આ ત્રણેય લાઈન જેની ક્લિયર હોય ને એને ઘરે કોઈ દી ડીમ લાઈટ ન હોય. અહીંયા જો અમારા બસિયા સાહેબ બેઠા છે, વાળા સાહેબ બેઠા છે, ગઢવી સાહેબ બેઠા છે. આમ કોઈ પણ વ્યક્તિ આમ ભણ્યા તો આપણે હોય ને, હું નથી ભણ્યો. હવે તમે સાંભળી જો, હું ગમે એટલું ભણ્યો હોત તો મારો મહિનાનો કાળુ કાકા પગાર કેટલો થાય? બહુ મોટા મોટો અધિકારી હોય મહિનાનો પગાર કેટલો થાય સાહેબ? આપ તો નિવૃત્ત થયા ત્યારે કેટલો હતો પગાર? ડિવાઇસ પે નિવૃત્ત થાય કેટલો પગાર હોય? હા, ક્લાસ 2 1 ઓફિસર વધીને 5 લાખ હોય કદાચ, આઈપીએસ કે આઈએસ બરોબર. અમે એક રાતના હાથ લઈ જો બોલો, એટલે કઈ જાહેરાત નથી કરતો. 10 માં નાપાસ, 2 વિષયમાં બંધો ગમદીન નીકળી ગયો બોલો. પણ જયારે ગુરુની કૃપાનો ધ્વજ જયારે વરસે છે, કોઈ કૃપા જયારે કરે છે ત્યારે એનો ભલો કોઈ પકડી શકતો નથી. અને કહેવા ગયો સાહેબ, દરિયાની અંદર કેટલા મોજા આવે છે રોજના 24 કલાકના, એ વિજ્ઞાન હકાફા ગણી લીધા. વિજ્ઞાન ગણી શકે છે કે દરિયાની અંદર 24 કલાકમાં કેટલી લહેર ચડે છે, પણ વિજ્ઞાનના બાપની તાકાત નથી કે માણસના અને સંતોના હૃદયમાં કેટલી લહેરું ચડે છે એ ન માપી શકાય. कुछ कुछ होता है. મને યાદ નથી. ના ના, મને વાંચતા તો આવડે. જો ભાઈ, કાળુ કાકા સમાજ છે, અહીંયા અમે ઊભા થઈને ડિસ્કો કરીએ ને તો આ તો દાંત જ કાઢવાના છે. આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું. ના, તમારી ફરમાઈશ સારી છે, હું આનંદ કરાવી, હું એ હાટું જ આવ્યો જ છું. તમે એમ કંઈ એમ ન માનતા કે, એટલે એણે એવું લખ્યું કે આમ તમે તારે મોજ કરાવજો, એટલે હું મોજ જ કરાવું. હું ઘરેલ કહીને આવ્યો છું. અને ત્રીજી વાત, આ અમારા બિલનો પ્રોગ્રામ નથી, આ અમારા દિલનો પ્રોગ્રામ છે. રાતના 2 વાગે અમારો દીકરો નીકળ્યો હોય, હું તો ઠીક, પણ છોકરા નીકળ્યા હોય તો આનો પરિવાર મેરુભાઈના દીકરા કે તારાપુર કે વચ્ચે આવી અને જમાડ્યા વગર ન જવા દેતા હોય. એટલું નહીં, મારો ભત્રીજો સાહેબ હું પરણાવા ગયો સુરત, જાન લઈને સુરત ગયા અને ભૂરખીથી આખો પરિવાર સાહેબ તારાપુર એક હોટલ બુક કરીને, અમારી 5 બસ 4 વ્હીલ જે બીજી હતી, બીજા તો એની રીતે નીકળી જાય છૂટક, એ બધાનું એ કે ના આપણી કહેવાય. એને તો એવું હતું કે નહીં, ભૂરખી જ લઈ જાવ બધા, કારણ કે અહીંયા કાંઈ આઘું ન થાય. પણ મેં કીધું મેરુભાઈ આ બધા ટાઈમે પોગી જાય અને આ વરરાજો નકર આપણને ખીજા. હવે કારણ કે એ સુરત જાન લઈ નીકળે, ક્યારનો 4થી સુરત ગયો હોય, ત્યાંથી ફેરા ફરીને પાછો ત્યાંથી નીકળે, એટલે પછી એકચ્યુઅલી વરરાજાનું હું સમજું. એટલે મેં દાંત કાઢે છતાં એને તારાપુર બાપુ જમાડ્યા વગર ન જવા દીધા કે ના. એટલે આવી રીતનો આ સંબંધ હોય. એટલે અહીંયા જયારે આવવાનું થાય, એક રાજા હતા હકાદા, હવે તમારે ક્યાંય નથી જવાનું, જ્યાં જવાનું તેને ફોન કરીને ના પડી ગયો. આજ લગભગ કલાકારો ને 2 પ્રોગ્રામ એ કે અહીંથી કવર ન પડે બીજે લઈ લીધી, એવું 2 કવર વગી ના થતા, 2 પ્રોગ્રામ કવર વગી ના થાય. એટલે કઈ ફોટો ત્યાં જાવ કઈ. અમારે જયરાજભાઈ ગઢવી પીએસઆઈ, એમના બાપુ